સુરતમાં પરિવારના જ સભ્યએ 8 વર્ષની માસૂમ બાળકીની કરુણ હત્યા નિપજાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। શનિવારે સાંજે ભેસ્તાન વિસ્તારમાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવેલી 8 વર્ષીય બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી જવા પામી છે। છેલ્લા 1 વર્ષથી માસિયાઈ ભાઈના ઘરે રહેતી બાળકીની તેણીની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે હત્યારણ માસિયાઈ ભાઈની પત્નીની ધરપકડ કરી લીધી છે। મળતી માહિતી અનુસાર મૃતક બાળકી તેણીની પાસે જુદી જુદી ચીજવસ્તુ માંગતી હોવાથી કંટાળી જઈ તેની હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે। ભેસ્તાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતા અને ખેતીકામ કરતા કિશન મોરે પત્ની અને 3 પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે। તો ખેડૂત કિશન મોરેની 8 વર્ષીય પુત્રી સાક્ષી છેલ્લા 1 વર્ષથી સુરતના ભેસ્તાનમાં રહેતી માસી વૈશાલીબેનના ઘરે રહેવા આવી હતી। સાક્ષી માસીના ઘરે રહીને આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી। તો ગત સાંજે સાક્ષી સૂતી હતી, પરંતુ મોડી સાંજ થવા આવી છતાં ઉઠી ન હતી અને બેભાન હાલતમાં જોવા મળી હતી। ત્યારબાદ ગભરાયેલા માસિયાઈ ભાઈ ઇન્દ્રજીતે તેણીને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી। તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી। તબીબી અને પોલીસના પરીક્ષણમાં સાક્ષીના ગળે ઈજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નિપજ્યું હોવાથી ભેસ્તાન પોલીસ મથકમાં પીઆઈ હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। તો પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી।